છોટાઉદેપુર તાલુકાના જોજ ગામે એક જ રાતમાં 4 દુકાનોના તાળા તૂટતા લોકો પોલીસ પેટ્રોલ સામે સવાલ ઊભા કરી રહ્યા છે। આગળ વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના મુખ્ય મથક અને અડીને આવેલ પોલીસ મથક વિસ્તાર ધરાવતા જોજ ગામે એક જ રાતમાં તસ્કરોએ 4 દુકાનમાં હાથ ફેરો કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। જેમાં જોજ ગામે ગત રાત્રિ દરમિયાન એક સોનીની દુકાન पर एक प्रोविजन स्टोर તેમજ 2 એગ્રોની દુકાનમાં ચોરી થયાની હોવાની જાણ જોજ પોલીસ મથકે દુકાનદારો દ્વારા કરી હોવાનું જાણવા મળી આવ્યું હતું। ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા। આગેવાનો દ્વારા જણાવેલ કે આ વિસ્તારમાં અગાઉ પોલીસ પોઈન્ટ હતું જે દૂર કરવામાં આવ્યું હતું, જેને લઈને પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી લોક માંગ પણ કરવામાં આવી રહી છે। આજના બનાવના સંદર્ભે જોજ ગામે 4 દુકાનો, એક સોની એગ્રો, એક પ્રોવિઝન સ્ટોર, બીજો એક એગ્રો, આ 4 દુકાનો ચોરી થઈ। જે પોલીસના જૂના પોઈન્ટ, જે જીઆરડીના પોઈન્ટો મૂકેલા હતા, એ પોઈન્ટો સદંતર ચાલુ રાખતા તો આ ચોરી ધંબાવવાની સંભાવના ના હોત। ને ખરેખર રાત્રિના સમય દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરે તો આ ચોરી થવાનો જે બનાવો બને છે એ પણ ના બની શકે। પણ પેટ્રોલિંગ વધારો કરવો જોઈએ અને પોલીસનો સ્ટાફમાં પણ વધારો હોવો જોઈએ, જીઆરડીના પોઈન્ટો પણ વધારે કરવા જોઈએ, જેથી કરીને આવી બનાવો બનતા અટકે। રાત્રે દુકાન અહીંયા તૂટેલું છે અને સવારમાં આવીને દેખ્યું તો તાળું તૂટેલું હતું। એટલે પછી અમે બધા લોકો જે 4 દુકાનો તૂટી તે ભેગા મળીને અમે રોજ પોલીસ સ્ટેશન ગયેલ હતા અને પોલીસને જાણ કરેલ હતી કે અમારી દુકાનો તૂટેલી છે। એના પછી પોલીસના જે સ્ટાફ છે એ લોકો આવી અને અમારી દુકાનો ચેક કરેલ છે અને બીજી આગળ કાર્યવાહી કરવા અમારી માંગ છે। આજ રોજ સવારે મેં છોટાઉદેપુર હતો, મને ફોન આવ્યો, અમારા નોકરના છોકરા ભૂરિયાનો ફોન આવ્યો તો કીધું કે શેઠ તમારું દુકાનનું શટલનું ઊંચી કરેલ છે તો આવીને તમે આવો વહેલા તો જોઈ લો। પછી જોયું, અમે તો જાણ કરી પોલીસ સ્ટેશનમાં, પોલીસે આવીને સ્થળ પર આવીને જોયું તો કંઈ જોઈને એ લોકો તપાસ કરીને ગયા છે, પછી આગળની કાર્યવાહી કરે એમ। હોમગાર્ડો મૂકેલા હતા પહેલા, જે જૂના હતા એ પ્રમાણે જ્યાં મૂકે।